श्री गणेशाय नमः। महिम्ना पारंते परम विदुषो यज्ञ सदृशी स्तुतिर ब्रह्मादीनाम पितद वसन्ना त्वयिग्रह अथा वाच्य सर्व स्वमति परिणाम अधिगुणमाप्य सस्तोत्रे हरनिरपवाद परिकर। सर्व दर्शक मित्रों सुप्रभात, जय गणेश। વી ટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમ। શિયાળાની મોસમ હોય, રૂમમાં બેઠા હોય, સરસ મજાનું હુંફાળું વાતાવરણ હોય અને સામે ટીવી હોય ને એમાં ભવિષ્ય દર્શન કાર્યક્રમ હોય અને એમાં જોવાનું છે કે આજનો દિવસ મારો કેવો રહેશે, આ ઠંડી મને કેવું નુકસાન કરાવશે, કેવો લાભ કરાવડાવશે, કોની સાથે લેણું રહેશે, કોની સાથે અલેણું રહેશે, શું કરવાથી સારો લાભ થાય, દરેક રાશિઓનું કેવું રહેશે, ફળકથન સાથે સાથે શુભત્વને આપવાવાળી વાત, આપના પ્રશ્નોના જવાબ, શું કરવાથી લાભ થાય, શું કરે તો નુકસાન, કયા મંત્રનો જાપ, શેનું કરવું જોઈએ દાન। દિન વિશેષની અંદર વાસ્તુની કંઈક અવનવી વાતો જે આપના દ્વારા પૂછાયેલા પ્રશ્નોના જવાબ પણ આપવા છે। બધી જ વસ્તુઓનો સમૂહ એટલે કે જ્ઞાન, આધ્યાત્મિકતા અને જ્યોતિષનો આ ત્રિવેણી સંગમ ભવિષ્ય દર્શન કાર્યક્રમ। ચલો શરૂઆત કરીએ પંચાંગથી। તદેવ લગ્નમ સુદિનમ તદેવ તારાબલમ ચંદ્રબલમ તદેવ વિદ્યાબલમ દેવબલમ તદેવ લક્ષ્મીપતે તે દ્રિયુગમ સ્મરામી। પંચાંગ આજનું છે 23/12/2024 છે। આજે સોમવાર છે, માગસર મહિનાના કૃષ્ણ પક્ષની આજે અષ્ટમી તિથિ છે। ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર સવારમાં 9 કલાક અને 8 મિનિટ સુધી ચાલે છે, ત્યારબાદ હસ્ત નક્ષત્રની શરૂઆત થાય છે। યોગ છે આજે સૌભાગ્ય, કરણ છે આજે કૌલવ। તો આ થયું પંચાંગ। રાશિનો ચંદ્રમા પરિભ્રમણ કરી રહ્યો છે, રાશિ છે કન્યા રાશિ। કન્યા રાશિના અક્ષર છે પોઠ અને ણ, સ્વામી એનો બુધ છે, રાશિ મંડળની આ છઠ્ઠી રાશિ છે। તો કન્યા રાશિમાં આ ચંદ્રનું પરિભ્રમણ હોવાના કારણે જે કોઈ જાતકોનો આજે જન્મ થાય એની કન્યા રાશિ રહેશે। પોઠ અને ણ અક્ષર ઉપર એનું નામ રાખવાનું રહેશે। કન્યા રાશિવાળા જાતકો માટે આજનો દિવસ મંગલમય રહેશે। જય ગણેશ। નમસ્તે વાસ્તુ પુરુષ, નમસ્તે વાસ્તુ પુરુષ ભૂષય્યાભિરત પ્રભો મદગ્રહે ધન ધાન્યાદિ સમૃદ્ધિમ કુરુ સર્વદા। મિત્રો, આજકાલ વાસ્તુઓના ઘણા બધા નવા નિયમો પણ આપણે જાણીએ છીએ, ક્યાંથી આવે, કેવી રીતની આવે, કયા શાસ્ત્રમાં એનો ઉલ્લેખ છે, ક્યાં ક્યાં એનું લખાણ કરેલું છે, કયા ઋષિ મુનિઓએ, કયા દેવતાઓએ આનું સાનિધ્ય કેળવ્યું છે, એ ખબર ના હોય। પણ જેમ આપણે પાણીને મથ્યા કરીએ અને પછી એમ થાય કે ભાઈ આમાંથી કંઈક નીકળે છે માખણ, પણ પાણીને મથવાથી માખણ ન નીકળે એના માટે દૂધને મેળવવું પડે, યથાશક્તિ મેળવણ નાખવું પડે। દહીં બરાબર જામી જાય પછી એ દહીંને વલોવવું પડે, દહીંને વલોવ્યા પછી અંદરથી માખણ તૈયાર થાય અને કાઢવું પડે, એ માખણને ગરમ કરવું પડે અને માખણ ગરમ કર્યા પછી કીટું કાઢી અને પછી જે નીકળે એને આપણે ઘી કહીએ છીએ। તો દૂધમાં રહેલું માખણ આપણને દેખાય નહીં, છતાં છે ખરું, પણ પાણીમાં કોઈ દાડો માખણ દેખાય? તો આજકાલ આ વસ્તુ આપણને બહુ જોવા મળે છે। કોઈ પણ વ્યક્તિ જયારે ઘર લેતો હોય દિશાઓને ધ્યાનમાં રાખી અને એવા સમયે સહેજ દિશાઓમાં આગુ પાછું થાય તો સારું ભલું જ કહેવાય। જગ્યા સારી હોય, હવામાન સારું હોય, અંદર વાતાવરણ સારું હોય, દરેક બેડ આપણને અનુકૂળ હોય, દરેક ડ્રોઈંગ રૂમથી માંડી બધું અનુકૂળ હોય, પણ છતાંય ક્યાંક ને ક્યાંક પ્રશ્ન રહેતા હોય છે। મિત્રો, આવો જ એક પ્રશ્ન આજે આવ્યો છે કે વાસ્તુઓમાં દિશાઓના મહત્વની અંદર બે પ્રશ્નો એમને પૂછ્યા છે કે એક તો એ પોતે જયારે મકાન જોયું ત્યારે નૈઋત્યનો પ્રવેશ દ્વાર છે અને ઈશાનમાં એનો બેડરૂમ છે અને બેડરૂમની અંદર એટેચ ટોયલેટ છે, તો આ મકાન લેવાય કે કેમ? પહેલો પ્રશ્ન એને આ પૂછ્યો છે। બીજું, ઘરના મધ્ય ભાગની અંદર બીજા મકાનમાં જોવા જતા બીમ છે અને મધ્ય ભાગની અંદર સીડી આવે છે, ઉપર ચડવાની સીડી જે આવે છે, તો આ મકાન લેવાય કે કેમ? તો હવે પહેલું તો વાત કરીએ આપણે કે નૈઋત્ય દિશા। સામાન્ય રીતે 9 આપણા ભાગ પાડીએ છીએ વાસ્તુશાસ્ત્રની અંદર, ત્યારે નૈઋત્યનો જે ભાગ જે છે દક્ષિણ અને પશ્ચિમની વચ્ચેનો ભાગ એ નૈઋત્ય ખૂણો છે। નૈઋત્ય ખૂણાની અંદર કોઈ પણ પ્રકારનું વજન હોવું જોઈએ એવું અહીં બાહ્ય વાસ્તુની અંદર આપણને જોવા મળે છે। ઘણી વખત વાસ્તુશાસ્ત્રીઓ જયારે નૈઋત્ય ખૂણામાં વજન ન પડતું હોય, ખુલ્લું રહેતું હોય, ત્યારે કંઈક એની અંદર પારો અથવા તો કોઈ પણ એવી ભારે વસ્તુ પધરાવે છે જેના કારણે એનું બેલેન્સ જળવાઈ રહે। હવે એક વિચાર આપણે કરીએ કે પિલર અને બીમમાં બનતું આ મકાન આપણને કઈ રીતે અહીં વાસ્તુશાસ્ત્રની અંદર અનુકૂળતા આપે છે। પહેલી તો વસ્તુ એ છે કે ભાઈ નૈઋત્યનું પ્રવેશ દ્વાર હોય તો શું? તો નૈઋત્યના પ્રવેશ દ્વારમાં આપણને ખબર છે કે નૈઋત્ય એ આપણા 9 ગ્રહોની અંદર એ રાહુનું પ્રભુત્વ એ નૈઋત્ય ખૂણાને પ્રાપ્ત થાય છે, મતલબ કે અહીંયા પિતૃઓ નિવાસ કરે છે। તો પિતૃઓ જ્યાં નિવાસ કરતા હોય અને એનું પ્રવેશ દ્વાર હોય, આમ સામાન્ય રીતે એમ કહેવાય છે ભાઈ નૈઋત્યના પવનો હંમેશા સારા સફળતા આપતા હોય છે। તો નૈઋત્યના આ પ્રવેશ દ્વારને શું અપશુકનિયાળ ગણવું? દક્ષિણ દિશાની અંદર પણ પ્રવેશ દ્વાર હોય ત્યારે સારા ભલા ઘરો આપણે છોડી દેતા હોઈએ છીએ। વાસ્તુશાસ્ત્રી ખાલી ઉકાયંત્રના આધારે આપણને કહેતા હોય છે ઘણી વખત બાહ્ય વાસ્તુના આધારે
કે ભાઈ દક્ષિણનું આ પ્રવેશ દ્વાર હોવાના કારણે તમારા ઘરની અંદર માનસિક અશાંતિ અનુભવાશે, ઘરની સ્ત્રી વર્ગને ક્યાંક તકલીફ રહેશે, ઘરની અંદર માનસિક અશાંતિ રહેશે, પૈસા તમારા ઓછા થઈ જશે. આવા ઘણા બધા પ્રશ્નોના જવાબોમાં આ વસ્તુ આપણને સાંભળવા મળે છે. તો આવા સમયે મને વિચાર થાય છે કદાચ શું નૈઋત્ય ખૂણો આટલો બધો દૂષિત છે જ્યાં પિતૃઓ બેઠા છે? હા, એક વસ્તુ છે કે દક્ષિણ અને પશ્ચિમની વચ્ચે પશ્ચિમ તરફ જતો સૂર્ય અને એના આવતા કિરણો એ ઘરની અંદર સારા નથી ગણે, એમ કે રોગ ઉભા કરે. અને એટલા માટે ઉગતા સૂર્યની પૂજા કરીએ, ઉગતા સૂર્યને અર્ઘ્ય આપીએ છીએ. એનો એ સૂર્ય જયારે આથમણી દિશામાં જાય, મતલબ કે અસ્તંગત થતો હોય, ત્યારે અસ્ત થતો હોય ત્યારે એને આપણે અર્ઘ્ય આપતા હોતા નથી. અને એના જે કિરણો જે છે એ કિરણો એ સામાન્ય મનુષ્ય પ્રકૃતિ ઉપર કંઈક અવળી અસર ઉભી કરે છે. અને એના કારણે પશ્ચિમ દિશાને આપણે આ પ્રમાણે મહત્વ આપીએ છીએ. એટલા માટે પશ્ચિમ અને દક્ષિણની વચ્ચેનો જે ભાગ નૈઋત્ય છે તે નિવૃત્તિ જ્યાં નિવાસ કરે છે, જ્યાં પિતૃઓ નિવાસ કરે છે, જ્યાં રાહુદેવ નિવાસ કરે છે, એ ભાગને આપણે વજનવાળો રાખ્યો છે. હવે વજનવાળો માનો કે નથી રહેતો તો શું કરવું જોઈએ? તો હું કહું કદાચ જો તમને નૈઋત્યનો દરવાજો મળ્યો હોય અથવા તો પૈતૃક સંપત્તિની અંદર મકાન મળ્યું હોય, એનો તમારો નૈઋત્યનો દરવાજો હોય, કોઈ દરેક જગ્યાએ સારી રીતે આપણને બધી જ રીતે અનુકૂળ હોવા છતાંય ક્યાંક નૈઋત્યનો દરવાજો જો તકલીફ આપતો હોય ત્યારે શું કરવું જોઈએ? તો કે નૈઋત્ય ખૂણાનો દરવાજો મોટા ભાગે સાંજના 5 વાગ્યાથી માંડી અને 8 વાગ્યા સુધી બંધ રહે એવો પ્રયત્ન કરો. મૂળ તો વસ્તુ એ જ છે ને કે ખોટા જે કિરણો છે આપણા ઘરની અંદર ન આવે. બરાબર? હવે માનો કે ત્યાં બારીઓ બાજુમાં હોય, દક્ષિણી દિશાની દિવાલો પર બારીઓ હોય, પશ્ચિમની દિશામાં બારીઓ હોય, તો એવા સમયે પશ્ચિમની જે બારી જે છે ત્યાં તમે વાદળી કલરનો પડદો રાખો, જેના કારણે તમારા ત્યાં જે અંદર કિરણો પસાર થાય છે એ પેલા વાદળી કલરના કારણે તમને જે નેગેટિવ જે આપવું જોઈએ ના આપે, પોઝિટિવિટી મળે. દક્ષિણ દિશાની અંદર પણ આ રીતે આપણે ધ્યાન રાખી શકીએ. જાંબલી કલરના પડદાઓ આપણે બારીઓ હોય તો રાખી શકીએ છીએ. તો નૈઋત્ય ખૂણાનો દરવાજો દૂષિત નથી, પણ એનાથી વાયુ જે પસાર થાય છે અથવા તો એનાથી જે સૂર્યના કિરણો દ્વારા ઘરની અંદર જે વાતાવરણ નિર્માણ થાય છે એ દૂષિત કરે છે. માટે આપણા વાસ્તુશાસ્ત્રીઓએ, આપણા ભગવાનોએ આપણને કહ્યું છે કે નૈઋત્યની દિશાનો દરવાજો સારો નહીં. પહેલી વસ્તુ તો તમે ધ્યાનમાં રાખી લો. હવે બીજો પ્રશ્ન આપનો છે ઈશાન્યની અંદર બેડરૂમ. તો ઈશાન્યની અંદર બેડરૂમ હોય અને એમાં એટેચ હોય તો એ ટોયલેટ ઈશાન ખૂણાનું હંમેશા નુકસાન કરતા હોય છે. ઘણી વખત વાસ્તુશાસ્ત્રીઓ શું કરતા હોય છે કે ટોયલેટ બંધ કરી દો ભાઈ, બરોબર છે, બીજી જગ્યાએ બીજા ટોયલેટ હોય એનો તમે ઉપયોગ કરો, ખાવ કે બાથરૂમમાં સંડાસ બીજો ઉપયોગ તમે કરો, આને છોડી દો. પણ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે જો ચાલવા જઈએ તો એ તો નીચેથી જેને મકાન બનાવ્યું હોય, પોતાની જગ્યા ઉપર મકાન બનાવ્યું એના માટે તો બરાબર છે. પણ હવે તમે ફ્લેટમાં મકાન બનાવ્યું છે, 11 માળ 13 માળ અથવા તો 15 માળના તમારા ફ્લેટની અંદર તમે વચ્ચેના ક્યાંક માળે રહો છો, તમે તમારો આ બંધ કરી દો છો, પણ ઉપરથી ડેનેજ જે લાઈન છે એ તો એ દિશામાં જવાની ને. એ ડેનેજ લાઈન તમારામાં જોડાય છે ને પછી પ્રમાણે આગળ વધે. હવે ડેનેજ લાઈન તમે તોડી શકો નહીં, કારણ કે આ તો 12-15 જણનું કામ છે. તો આ સમયે તમે હંમેશા ધ્યાનમાં રાખો, ઈશાન ખૂણાની અંદર બને ત્યાં સુધી એવોઇડ કરો. ઈશાન ખૂણાની અંદર, ઈશાન ખૂણામાં કદાચ તમારું બેડરૂમ હોય તો ત્યાં હંમેશા માનસિક અશાંતિ એટલા માટે રહે છે કે ત્યાં અનિદ્રાનો રોગ થાય. ઈશાન ખૂણામાં તમે તમારો બેડરૂમ રાખો મતલબ અનિદ્રા થાય, કારણ કે ત્યાં દેવત્વ નિવાસ કરે છે. અને એવા સમયે તમારું સાંસારિક સુખોને ભોગવવા માટે ઈશાન ખૂણો જો હોય તો એવા સમયે દેવત્વ દૂષિત થાય છે, જેના કારણે માનસિક અશાંતિ નિર્માણ કરે છે. અને એના કારણે એની અસર સ્વાસ્થ્ય ઉપર પણ થાય છે, એના કારણે એની અસર ધંધા ઉપર પણ થાય છે, અને એના કારણે એની ઉપર પારિવારિક જીવનમાં કોઈ પણ પ્રશ્ન ઉપસ્થિત થતા હોય તો એમાં પણ થાય છે. તો આ વસ્તુ આપણે ધ્યાનમાં રાખવી પડશે મિત્રો. બીજું તમને કહું, તમે નૈઋત્ય ખૂણાની વાત કરો, તમે જન્મકુંડળી જુઓ, જન્મકુંડળીમાં જો વાસ્તુશાસ્ત્રની પરિકલ્પના કરીએ ને તો 8મો જે ભાગ છે ને એ 8મો ભાગ એ આયુષ્ય અને આરોગ્યનો ભાગ છે. જો નૈઋત્ય ખૂણાને વ્યવસ્થિત રીતે આપણે સારી રીતે ન બનાવ્યો, સુશોભિત ન કર્યો, અથવા તો ક્યાંક પ્રશ્ન ઉભા થયા પછી અમે વાસ્તુને નથી માનતા ભાઈ આ તો બધું હાલ્યા કરે ના, તો આપણને સમજાવવાની વાત છે, આવું કઈ અને કદાચ માનો સ્વીકારી પણ તમે લો છો, ત્યારે આ વસ્તુ યાદમાં રાખવી જોઈએ કે નૈઋત્ય ખૂણાની અંદર જન્મકુંડળીની અંદર જોવાતું હોય તો એ આયુષ્ય જોવાય છે અને એનું આરોગ્ય જોવાય છે. આયુષ્યમાં ક્ષતિ થાય, આરોગ્યમાં ક્યાંક ને ક્યાંક આમ દૂષિત અનુભવાય ત્યારે સમજી લો નૈઋત્ય ખૂણો દૂષિત જોવા મળે છે. ઘણી વખત બધી જગ્યાએ સાચી નથી હોતી, પણ ઘરની અંદર જયારે અપમૃત્યુના પ્રમાણો જયારે ઉભા થતા હોય, વારંવાર એકથી વધારે વ્યક્તિઓ આમ જેને કહેવાય કે આમ શરીર ઉંમર છતાં પહેલા છોડી દીધું હોય, આવા મોટા ભાગે અમે વાસ્તુના ભાગને, દક્ષિણ અને નૈઋત્યના ભાગને જોયા છે. શું કામ કે એને ચોખ્ખું નથી કર્યું એટલા માટે મિત્રો. તો અહીંયા વસ્તુસ્થિતિ આ છે કે તમે રહી શકો, તમારો પ્રશ્ન યથાર્થ છે. બીજું તમને કહું કે ઈશાન ખૂણામાં બને ત્યાં સુધી બેડરૂમ ન હોવો જોઈએ. ઈશાન ખૂણો હંમેશા ખાલી હોવો જોઈએ. ઈશાન ખૂણો ભગવાનનો ખૂણો છે. ઈશાન ખૂણો, હા, છોકરાઓને ભણવાનું હોય તો ઈશાન ખૂણો રાખી શકાય. અને એટલા માટે કંઈક વેપારીઓને જે માલ બનાવે ને ઈશાન ખૂણામાં રાખો અને પછી વેચવાનો હોય ત્યારે નૈઋત્ય ખૂણામાં લાવો અને પછી માલ વેચી મારો, આવો એક નિયમ છે. પણ રહેણાંકના મકાનોમાં ઈશાન ખૂણાની અંદર આ વસ્તુને ખાસ ધ્યાનમાં રાખવાનું રહેશે કે ઈશાનમાં બેડરૂમ એ અનિદ્રા આપે, તણાવ આપે, સ્વાસ્થ્ય જે છે એમાં કંઈક ને કંઈક અવરોધ ઉભા કરાવડાવે અને જેના કારણે જે શાંતિ જણાવી જોઈએ એ ઘરમાં ન જણાય.
ઘરનો મુખ્ય વડીલ વર્ગ જેને કહેવાય, મોભી જેને કહેવાય, એનું જો બેડરૂમ જો વાસ્તુનો પ્રમાણે, હા કદાચ છોકરાઓ પરણાવેલા નથી, કદાચ એમના માટે ઠીક છે, મા બાપ ઉંમરલાયક થયા છે એના માટે ઠીક છે, એના માટે આ પાછો ઈશાન ખૂણો સારો, બરાબર. પણ અવિવાહિત હોય તો પણ એમ કહેવાય છે કે અમે ઈશાન ખૂણામાં હુવડાવીને જલ્દી લગ્ન ના થાય, આવી પણ વાત આપણને ક્યારેક ક્યારેક જોવા મળે છે. તો આ બધી વસ્તુઓને ધ્યાનમાં રાખવી પડશે. તમારા 2 પ્રશ્નોના જવાબ. હવે ત્રીજો પ્રશ્ન એવો આવ્યો છે કે રહેણાંકના મકાનમાં કઈ દિશા શુભ હોવી જોઈએ. વાત બહુ સરસ છે. આપણે જયારે લેવાનું હોય મકાન ત્યારે એક પ્રશ્ન એવો છે કે રહેણાંકના મકાન કઈ દિશામાં શુભ ગણાય. તો એમ સામાન્ય રીતે આપણું શાસ્ત્ર એમ કહે છે કે ઉત્તરનું દ્વાર હોય તો એ સારામાં સારા પરિણામો આપણને આપે. ઓતરાદા વાયરા જેને કહે ને ગામડાની અંદર, એમ કે ઓતરાદા વાયરા. અને એટલા માટે એમ શું કહે કે ઉગમણે અમે ઓસરીવાળું મકાન કર્યું, અમે ઓતરાદા ઓસરીવાળું મકાન કર્યું, આવા શબ્દ પ્રયોગ આપણે નાનપણમાં સાંભળેલા છે. તો એનો મતલબ ઉત્તર દિશા તરફ તમારો જો પ્રવેશ દ્વાર હોય તો એ સારામાં સારી સફળતા આપે. અને સામાન્ય બાહ્ય વાસ્તુ પ્રમાણે જુઓ, તમે શું કહો કે અગ્નિ ખૂણાની અંદર રસોડું હોવું જોઈએ, પણ તમારું જ્યાં રસોડું છે એની બિલકુલ બાજુની અંદર કોઈ પ્લેટ હોય અને એમાં 7 કે એથી દિવાલ હોય અને એવો જો એનો ટોયલેટ હોય તો તમારા બેડરૂમને, આને અસર કરે છે, બરાબર છે, તમારા કિચનને અસર કરે છે. ચોકડીનો ભાગ બહારના ભાગમાં તમે કાઢો તો ક્યારેક અગ્નિખૂણો દબાતો હોય, અગ્નિખૂણો કપાતો હોય ત્યારે પણ નુકસાન કરે છે. જે પ્રમાણે ઈશાન ખૂણાની અંદર ક્યારેક ક્યારેક આપણે બહાર ગેલેરીઓ મૂકતા હોઈએ, બહારના ભાગમાં એક ટેરેસ મૂકતા હોય અને એના કારણે ઈશાન ખૂણો આપણો કપાય તો પણ દૂષિત. જે પ્રમાણે માનવા કોઈ પણ ખૂણા કપાતા ન હોવા જોઈએ, એક વસ્તુ ધ્યાનમાં રાખો. અને જો કપાતા હોય તો એનું યોગ્ય નિવારણ કરાવડાવવું જોઈએ. તો એ પ્રમાણે જો ભાગ વિચાર કરીએ તો અહીંયા આપણને બીજો પ્રશ્ન છે કે નૈઋત્ય ખૂણાની અંદર આ ભાઈ આપણે દિશા કઈ જોઈએ. તો એના પ્રમાણે ઉત્તર દિશા મુખ્ય માનવામાં આવે. હવે ઉત્તર દિશાથી બીજો જો ભાગ જોયો તો એ પૂર્વ દિશા છે અને ત્રીજો ભાગ જુઓ તો એ પશ્ચિમ દિશા છે, બરાબર. તમારી રાશિગત પ્રમાણે પણ તમે નક્કી કરી શકો છો કે મને ઉત્તર દિશા ફળશે, મને પૂર્વ દિશા ફળશે કે મને પશ્ચિમ દિશા ફળશે. તો આ પ્રમાણે તમે નક્કી કરી અને યોગ્ય રીતે મકાન લઈ શકો છો. અને એની પછી અંદરના ભાગની અંદર ક્યાં તમારું પૂજાનું સ્થાન, તો ઈશાન ખૂણામાં હોવું જોઈએ, અગ્નિ ખૂણામાં રસોડું હોવું જોઈએ, નૈઋત્ય ખૂણામાં બેડરૂમ હોવો જોઈએ, કયો ભાગ ખુલ્લો હોવો જોઈએ, કયો ભાગ લંબગોળ મકાન કે ટૂંકું, બધા ઘણા બધા પ્રકારો આપણને જોવા મળે છે મિત્રો. તો આ પ્રમાણે જો બ્રહ્મ ભાગને મોટા ભાગે ખુલ્લો રાખવામાં આવે છે. જ્યારે પણ સીડી આપણે કરીએ ત્યારે ક્લોકવાઇઝ સીડી આપણે જોવાઈએ, એન્ટી ક્લોકવાઇઝ સીડીઓ હંમેશા નુકસાન કરતી હોય છે. કયા દિશામાં તમારે સીડી રાખવી જ્યાં વજન વધે તો એ લાભ કરાવડાવે, એ પણ તમે સીડી જ્યારે મૂકો છો. અથવા તો સીડીનો ઘણો બધો ભાગ ઘરની અંદરના ભાગમાંથી નીકળતો હોય છે, તો આવા સમયે શું પ્રમાણે ઉપાય કરીએ તો એની સારી સફળતાની પ્રાપ્તિ થાય. તો આ વસ્તુ આપણને વાસ્તુશાસ્ત્રના આધારે જોવા મળે છે. હા, ક્યારેક ક્યારેક એમાં આવતા અવરોધ હોય, પૂરેપૂરું વાસ્તુનું આપણને સર્વનાશે સમુત્પન્ને અર્ધઃ ત્યજેતિ પંડિતા. કદાચ 100% વાસ્તુના આપણને યોગ્ય પ્રમાણે ન મળતા હોય તો 50% પ્રમાણે પણ સ્વીકારી, 50% રેમેડીજ કરી અને યોગ્ય રીતે તોડફોડ વગરના વાસ્તુ માટે જે કંઈ આપણા શાસ્ત્રમાં ઉપાય બતાવવામાં આવેલા છે એનો જો આધાર લઈએ તો આપણને સારી સફળતાની પ્રાપ્તિ થાય. હવે ત્રીજી વાત એ આવે છે કે ગૌમુખ કે વ્યાઘ્રમુખ કયા પ્રકારની જમીન લાભ કરાવડાવે. હવે બહુ અગત્યનો પ્રશ્ન તમે પૂછ્યો છે મિત્ર. ગૌમુખી જમીન હંમેશા જે રહેણાંકના મકાન હોય ત્યાં ગૌમુખી જમીન લાભ કરાવડે. જ્યાં રહેવાનું છે, પોતે નીચેથી પ્લેસમાંથી મકાન બાંધવાનું છે, બરાબર, એવા લોકો માટે હંમેશા ગૌમુખનો મતલબ શું થાય? ગાયનું મોઢું. તો ગાયનું મોઢું તમે જો આગળથી સાંકડું હોય પાછળથી પહોળું હોય, આને ગૌમુખ કહેવાય છે. એ પ્રમાણે જમીનનો જે ભાગ છે એ આગળથી સાંકડો હોય ને પાછળથી પહોળો હોય, પણ એ કઈ બાજુ ઉત્તરથી દક્ષિણ તરફ છે, પૂર્વથી પશ્ચિમ તરફ છે, એને પણ વિશેષ ધ્યાનમાં રાખવું પડે. તો ગૌમુખ આને કહેવાય છે કે આગળથી સાંકડું પાછળથી પહોળું. અને રહેણાંકના મકાનો માટે ગૌમુખનો ખૂબ જ સારો આપણે આશ્રય લેતા હોઈએ છીએ. અને કદાચ ગૌમુખ વાળું આપણને મકાન મળે તો યોગ્ય અંદરના ભાગમાં સમચોરસ લંબચોરસ બનાવી બાકીનો ભાગ થોડો ઘણો છોડીને આપણે આગળ વધી શકતા હોઈએ. એ જ પ્રમાણે વ્યાઘ્રમુખની તમે જો વાત કરો તો વ્યાઘ્રમુખ હંમેશા વેપારી વર્ગ માટે ધંધો કરવો છે, ફેક્ટરી નાખવી છે, કોઈ પણ જાતના ધંધાના અનુસંધાને આપણે કંઈક બનાવી રહ્યા છીએ ત્યારે એ વ્યાઘ્રમુખ હંમેશા સારો લાભ કરાવડાવે. વ્યાઘ્રમુખની અંદર એવું કહેવાય છે કે આગળનો જે ભાગ છે એ પહોળો હોય અને પાછળનો ભાગ સાંકડો હોય. તો આ પ્રમાણે ગૌમુખ અને વ્યાઘ્રમુખ આ બે પ્રમાણે વસ્તુને તેમાં ધ્યાનમાં રાખવી. ઘર રહેણાંકના હોય ત્યારે ગૌમુખ અને જ્યારે ફેક્ટરી બનાવવાની હોય, કોઈ પણ પ્રકારે આ પ્રમાણે ધંધાકીય કામ કરવાના હોય ત્યારે વ્યાઘ્રમુખ તમને લાભ કરાવડાવશે. હવે બીજી વાત એ છે, ઘરની અંદર ક્યારેક જોઈએ છે સમચોરસ મકાનમાં જગ્યામાં મકાન બનતું હોય છે, ઘણી વખત આ લંબચોરસ જગ્યામાં મકાન બનતું હોય છે અને ઘણી વખત ગોળાકારનું મકાન પણ આપણને જોવા મળે. ઘણી વખત આપણે શ્રીફળ જેવું અર્ધ ગોળાકાર મકાન પણ આપણને જોવા મળે, લંબગોળ મકાન જોવા મળે છે. આપણને અલગ અલગ પ્રકારે જગ્યાઓ પડી હોય એ પ્રમાણે આપણે
આપણે લેતા હોઈએ, પણ એક વસ્તુ ધ્યાનમાં રાખવાનું કે હંમેશા આપણે 84 પદ વાસ્તુને ધ્યાનમાં રાખતા હોઈએ છીએ અને વાસ્તુના કંપાસ પ્રમાણે જો જોવા જઈએ તો 4 દિશા છે, 4 ખૂણા છે, એટલે 8 થયું. હવે એને તમે પાછું અંદરના ભાગમાં નાખો તો એ 16 થયું, એને પાછા અંદરના ભાગમાં નાખો ત્યારે 32 થયું. ઝીણામાં ઝીણી તમારે વાસ્તુ કંપાસના આધારે એ ભાગનું તમે નિર્માણ કરો અને ત્યારબાદ મધ્ય ભાગને મધ્યમાં રાખી અને બાકીના ભાગો ક્યાં કઈ રીતે વિસ્તરેલા છે અથવા તો વિસ્તારવાના છે, નવું બનાવવાનું હોય તો ક્યાં વધારે પ્રકારે ખુલ્લું રાખવું જોઈએ, ક્યાં વધારે વજન રાખવું જોઈએ અને એ પ્રમાણે લંબચોરસ કે સમચોરસ જગ્યા રાખી એટલે ગોળાકાર હોય કે અડધો ગોળાકાર હોય, મધ્ય ભાગ જ્યારે આપણે અંદર નિર્માણ કરવાનું છે, ઘર બનાવવાનું છે, ત્યારે આ વસ્તુને ધ્યાનમાં રાખવામાં આવે તો સારી સફળતાની આપણને પ્રાપ્તિ થાય. ઘણી વખત તમે જોજો કે ઉત્તરથી દક્ષિણ તરફ જો આપણું મકાન આમ લંબચોરસ હોય તો એ જગ્યાએ ખૂબ જ સારી સફળતા પ્રાપ્ત થતી હોય છે. ધંધાકીય ક્ષેત્રમાં પૂર્વથી પશ્ચિમ તરફનું જો મકાન હોય તો ખૂબ જ સારી સફળતા મળતી હોય છે. દક્ષિણથી ઉત્તર તરફ પાણીનો પ્રવાહ જતો હોય એ પ્રમાણે ઢાળ રાખવામાં આવે અથવા તો પશ્ચિમથી પૂર્વ તરફ જતો હોય એ પ્રમાણે પાણીનો ઢાળ રાખવામાં આવે અથવા તો આ રીતે મકાનોનું જે બાંધકામ કરતી વખતે નીચે પ્લીથથી શરૂ કરે તો ઘણી સારી સફળતાની પ્રાપ્તિ થાય છે. આ બધી મેં વાત કરી આપણને બાહ્ય વાસ્તુની. અંદરના વાસ્તુને જોવું રહ્યું, ઇન્ટરનલ વાસ્તુને જોવું રહ્યું, કારણ કે જમીનની અંદર કોઈ એવા તત્વો હોય કે જેના કારણે અંદર જે બાંધકામ કરીએ એ સારામાં સારું બાંધકામ હોવા છતાંય રહેવાવાળાને પરેશાનીઓ આપતો હોય છે. તો એવા સમયે જમીનની અંદર કેટલા ફૂટ કઈ વસ્તુઓ હોય અને એને નિકાલ કરવા માટે આમ ઘણા કહેતા કે 1.5 ફૂટ માટી કાઢી નાખો, નવી માટી ઉમેરો, આ કરો, આમ કરી નાખો. શું કામ? કે એનો અનુભવ અંદર કામ કરતો હોય છે મિત્રો, અને અનુભવના આધારે એ વ્યક્તિ પોતે એક સારી રીતે યોગ્ય માવજત દ્વારા મકાન જ્યારે બનાવવાનું હોય, ઘર જ્યારે લેવાનું હોય ત્યારે, ઘર જીવનમાં આમ તો હવે તો જો કે ઘણા બધા મકાનો લેવાઈ જતા હોય છે પણ વારંવાર ઘર બદલાતા હોતા નથી અને એક જ જગ્યાએ સ્થિર થઈને રહેવાનું હોય ત્યારે હંમેશા મકાનની અંદર જ્યારે રહેણાંકના મકાન બનાવવાના હોય, ફ્લેટની અંદર રહેવા જવાનું હોય, વાસ્તુશાસ્ત્રના આધારે બધું જ તો મળશે નહીં. કોઈને સમજી લેજો, ધ્યાનમાં રાખજો, બધું નહીં મળે પણ યોગ્ય જેટલું મળે એટલું પણ વધારે સારું મળે એવો આગ્રહ રાખી અને જો મકાનને કે ફ્લેટને ખરીદવામાં આવે, જમીન ખરીદવામાં આવે, એની પર મકાન બનાવવામાં આવે તો આપણને સારામાં સારા ફળની પ્રાપ્તિ થાય છે. તો રહેણાંકના મકાનમાં આટલી બાબતોને ધ્યાનમાં રાખવી રહે. ધંધાના બાબતમાં આ પ્રમાણે જો ધ્યાન રાખવામાં આવે તો સારામાં સારી સફળતાની આપણને પ્રાપ્તિ થાય છે. જય ગણેશ. મેષ રાશિ એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો. હેલો. જય ગણેશ. જય ગણેશ. હા, મારું નામ ધરતી છે. શું નામ છે? ધરતી. ધરતી. હા. જન્મ તારીખ 14/7/2000. 14/7/2000. સમય 3:20 બપોર. બરોબર. 14/7/2000 અને બપોરે 3:20. 15:20. જન્મ સ્થળ નડિયાદ. નડિયાદ. શું પ્રશ્ન હતો ધરતી? મહારાજ, મારે 2 વર્ષથી ફાઇલ મૂકેલી છે કેનેડાની, પણ હજુ ખુલી નથી, નંબર નથી લાગ્યો ડ્રોમાં. તો ક્યારે નંબર લાગશે અને ક્યારે જવાનું થશે મારે? જુઓ બેટા, બુધ, મંગળ અને સૂર્ય આ 3 ગ્રહો પડેલા છે 8મા સ્થાનની અંદર. ભાગ્યસ્થાનનો માલિક ચંદ્ર છે. ચંદ્રમાં ધન રાશિમાં બીજા સ્થાનમાં પરિવારથી પકડી રાખે, પેલા લોહી ચુંબક જેવું છે, પરિવારથી છૂટા ના પડવા દે. અને બીજું વ્યય સ્થાન જે 12મું સ્થાન જે છે, 12મા સ્થાનનો સ્વામી શુક્ર જે છે એ શુક્ર પાછો બેઠેલો ભાગ્યસ્થાનની અંદર. મતલબ જવાની શક્યતાઓ તો પૂરેપૂરી છે પણ એકથી વધારે પ્રયત્ન કરવાથી સફળતા મળે. બીજી વસ્તુ તને કહું, મંગળ અને ગુરુ, આ મંગળ અને સૂર્ય એ બંને અંગારીઓ કરી રહ્યા છે, 8મા સ્થાનની અંદર છે. તો એના કારણે કદાચ, અને શનિ પાછો ગુરુ સાથે બેઠેલો છે અને એ 7મા સ્થાનની અંદર. આ 2025માં પ્રયત્ન જો સારા કરવાથી સફળતા મળતી હોય તો એના માટે પ્રયત્ન એટલા જ કરવાના છે કે લગ્નેશ મંગળ એ 8મા સ્થાનમાં હોવાના કારણે કાં તો મંગળની પૂજા કરો કાં ભગવાન ગણપતિની પૂજા કરો. ગણપતિની પૂજા કરવાની હોય તો દર મંગળવારે ભગવાન ગણપતિને ગોળનો લાડુ ધરાવો અને ત્યારબાદ પગે લાગી સંકટનાશન ગણેશ સ્તોત્રના 13 પાઠ કરો. ત્યારબાદ ધરો અને ગુલાબનું પુષ્પ ચડાવો, ભગવાનને પ્રાર્થના કરો તો કદાચ પરમાત્મા તમારી પ્રાર્થનાનો સ્વીકાર કરે. તમારું કામ તો થવાનું જ છે પણ પરમાત્માની કૃપા થાય તો ઝડપથી કામ થશે. જય ગણેશ. બીજા કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો. 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 જે મિત્રોના ફોન નથી લાગતા અથવા તો જેને પત્ર દ્વારા પણ અહીંયા પ્રશ્ન પૂછ્યા છે અથવા તો જે ભવિષ્ય દર્શનમાં આટલા વર્ષોથી જોડાયેલા છે, મિત્રો તમારી સમસ્યાના સમાધાન માટે 7મી જાન્યુઆરી એક સુંદર મજાનું આયોજન દર વર્ષે કરતા હોય છે. કારણ કે 7મી જાન્યુઆરી મારી જન્મ તારીખ હોય છે. ઘણા બધા દર્શકો એક ખાલી વિશ કરવા પણ આવતા હોય છે. આપનું પણ સ્વાગત છે, આપ પધારો, આપનું પણ સ્વાગત છે. 7મી તારીખને જાન્યુઆરીમાં મંગળવાર છે, સવારમાં 9 થી બપોરે 2 વાગ્યા સુધીનો કાર્યક્રમ હોય છે. એમાં આપના પ્રશ્નોનું સમાધાન પણ આપણને મળશે. બરાબર છે? તો અમારા તરફથી એક સ્વાગત છે. તુલા રાશિની વાત કરતા પહેલા કોલર મિત્ર સાથે વાત કરી લઈએ. હેલો.
હલો, હા બોલો. જય ગણેશ. હા જય ગણેશ. હા હા હું અમદાવાદ બોલું, અમદાવાદથી. હા, હા જન્મ તારીખ? હા જન્મ તારીખ મારા પતિની છે હા, 15/12/78. 15/12/71. 78. 15/12/1978. સમય? સમય સવારે 4 વાગે. પરોળીએ 4 વાગે. હા. જન્મ સ્થળ જન્મ સ્થળ કામલી. ક્યાં આવ્યું? બરાબર, શું પ્રશ્ન હતો? ધંધામાં કોઈ સફળતા જ નથી મળતી. શું કરે ધંધો અત્યારે? અત્યારે જુદા જુદા ઘણા ધંધા કરે છે પણ કશે કોઈ ધંધામાં સફળતા જ નહીં એટલે મળતી. ધંધા જુદા જુદા ઘણા કરે છે પણ બધા હારા કરે છે ને અરે પાછા? હા ના સારા જ કરે છે. તો કહેજો પાછા, નહીં તો અમારે ના, ના, ના. હે બધા સારા ધંધા કરે, ધંધો કરે અમારે ગમે એક તે. બેનનો ફોન આવે છે આ બાજુથી, એ બેન હા. કાયમ પૂછે કે મારા ઘરવાળાનો ધંધો ક્યારે હારવાલ છે, એટલે હું કહું શું કરે છે કે નહીં, જુગાર નહીં. રમે છે. ના ના એવું નહીં રમતા, બધો સારો જ ધંધો છે. ઓફિસ નું એક કામ લઈને બેઠા એમાં પણ સફળતા નહીં મળતી. એમાં હવે જુઓ, હું તમને કુંડલીના આધારે બેન વાત કરું. અત્યારે કુંભ રાશિમાં શનિ ચાલી રહ્યો છે. હવે આ શનિ 5મા સ્થાનમાં છે. 5મું સ્થાન એટલે પ્રોગ્રેસનું સ્થાન થયું. હવે 5મા સ્થાનમાં રહેલો શનિ સ્થાનની વૃદ્ધિ કરે, પણ એની 3 દ્રષ્ટિ નુકસાન કરાવે. અને એમાં એક દ્રષ્ટિ તો એવી પડે છે કે જે લાભ સ્થાન છે, લાભ રોકાઈ દે. જેટલી મહેનત કરીએ એના પ્રમાણમાં જે ફળ મળવું જોઈએ એના કરતાં ઓછું ફળ મળે. જે પ્રમાણે કામકાજમાં આગળ વધવું જોઈએ એમાં ઓછું આગળ વધાય અને તકલીફો રહ્યા કરે. બરાબર, એનું મૂળ કારણ તમને કહું કે અહીંયા શનિ જે છે ને એ રાહુ સાથે શ્રાપિત યોગ બનાવે, અને આ પાછો બેઠો છે 11મા સ્થાનમાં, લાભ સ્થાનમાં. અને અત્યારે તો પાછો શનિની પૂર્ણ દ્રષ્ટિ એટલે કહેવાય કે તાપણાની નજીક બેહો તો વધારે તાપ લાગે, થોડાક છેટા બેહો તાપ ઓછો લાગે. ગરમી અગ્નિ એની જ છે પણ તમે નજીક બેઠા છો એટલે વધારે તાપ લાગે. એમ અત્યારે જે છે ને એ ભાગ્ય આપણે થોડું રૂઠેલું છે. પણ મને લાગે છે કદાચ મને લાગે 2025માં ઉત્તરાયણ પછીનો જે ભાગ, જાન્યુઆરી પછીનો ભાગ છે એ સારો છે. અને આમ તો હોળી પછીનો ભાગ તો ખૂબ સારો છે. તો ધંધાની અંદર કહેજો જેટલી મહેનત કરે છે મહેનત થોડી વધારી દે, કારણ કે એનું ફળ આપણને મળશે મે કે જૂનની અંદર. તો આ પ્રમાણે આગળ વધો. અને બીજું તમને કહું, કદાચ જો કરવા જેવું લાગે તો શનિ રાહુના શ્રાપિત યોગના દોષનું કોઈ ગોરદ અપાય નિવારણ કરાવડાવી લેજો. અને શુક્રવાર કરવાનું તમે મને કહેજો, તો શુક્રવાર ધોરું મોરું ખાઈને કરવાના, આટલું તમે કહેજો. કદાચ ગણપતિ બાપાની કૃપા થશે, ઝડપથી સારું ફળ મળશે. જય ગણેશ. ચલો કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો, હેલો, હેલો. હા જય ગણેશ. જય ગણેશ. હા કૌશિકભાઈ બોલું, આણંદથી. જી કૌશિકભાઈ. આપણે તિજોરી કયા એમાં રાખવું? ઉત્તર દક્ષિણ, આપણે ઉત્તર મુખ છે ઘર, તો તિજોરી કઈ દિશામાં રાખવી? તિજોરી જ રાખવાની કે એની અંદર પૈસા રાખવાના છે? હા તિજોરી જ રાખવાની છે કે એની અંદર પૈસા રાખવાના છે? પૈસા તો રાખવાના જ કારણ કે નથી. આમાં કેવું નકા ગાભા પડ્યા હોય તિજોરીમાં, કોઈ ગમે ત્યાં રાખો કે ફેર નહીં પડતો. પણ પૈસા રાખવાના હોય તો દક્ષિણ દિશાની દિવાલ હોય, ઉત્તર તરફ એનું મોઢું ખુલતું હોય. બીજું, દક્ષિણ દિશાને સટીક એટલે એ દિવાલને અડાડી નથી મૂકવાની, 1 ઇંચ 1.5 ઇંચ થોડીક દૂર મૂકવાની છે, જેના કારણે દિવાલનો સ્પર્શ ન થાય એને. બરાબર. અને નીચેના ભાગની અંદર એક લાકડાનું ફાઉન્ડેશન, એક લાકડાનું પાટિયું મૂકી અને એની ઉપર તિજોરી મૂકવામાં આવે. બરાબર છે. અને એનું મોઢું ઉત્તર દિશા તરફ ખુલતું હોય. આ રીતે લાભ કરાવડાવે. બીજી વસ્તુ આવે છે પશ્ચિમની દિવાલ અને પૂર્વ તરફ મોઢું ખુલતું હોય તો લાભ કરાવડાવે. પણ સંપત્તિ માટે ગ્રહસ્થાશ્રમના નિયમોને ધ્યાનમાં રાખીએ તો હંમેશા ઉત્તર તરફ જો ખુલતું હોય તો એ વધારે સારી સફળતા અપાવે. જય ગણેશ. ચલો બીજા કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો, હેલો. હેલો. જય ગણેશ. જય ગણેશ. મરતા મરતા કેમ બોલો છો? હેલો. હા, હેલો. હેલો. સંભળાય છે હું કહું છું? હા હા. હા, શું કહવાનું, શું પ્રશ્ન હતો? હેલો. ચાલો બીજા કોલર સાથે વાત કરીએ. હેલો. 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 હા પોરબંદર થી બોલું છું. જી. દીકરા વિશે પૂછવાનું. હા હા. જન્મ તારીખ? 10મા ધોરણમાં છે પણ ભણવામાં ધ્યાન આપતો નથી. જન્મ તારીખ બે ભાઈ બેન ટ્વિન્સ છે. હે? બે ભાઈ બેન છે ને ટ્વિન્સ છે. જન્મ તારીખ જન્મ તારીખ બે નથી ભણતા? બે એમ કરે. હા હા. જન્મ તારીખ 22/4/2010. 22/4/2010. સમય સમય સાંજે 5:30. 5 કલાક ને 30 મિનિટ સાંજે. બરાબર. હા હા. કયું પણ ભણ્યા જે એક સરખા જો બે ટ્વિન્સ છે.
જન્મ એટલે એ તારીખ શુદ્ધ મન હોય છે. 22/4/2010 બરાબર ને? હા હા 15 વર્ષ થયા હા તો શું નહીં ભણતા? હું નથી ગમતું બસ. ગમતું જ નથી. ટ્યુશન જે રખાડેલા છે એ પણ ટ્યુશનમાં જાય પછી ઘરે ચોપડી જ નહીં લેવાની. પણ જો ટ્યુશન મા બાપ ઘરમાં હોય, દાદા દાદી ઘરમાં હોય ને ટ્યુશનમાં જવાની ક્યાં જરૂર છે? પણ ત્યાં હું ઘરે એના ભણતા મમ્મી જ પપ્પાને કહો થોડો મોબાઈલ નો ઓછો ઉપયોગ કરે, છોકરા ઉપર ધ્યાન આપે. નથી. પપ્પા નથી એના પપ્પા હા તો ગુજરી ગયા. મમ્મીને કેવું પડે ને. હા કેવું કારણ કે પડે. મંગળ ને તે પણ ચંદ્ર નથી એની લાગતા. કુંડલીમાં લાભસ્થાનમાં છે. ખૂબ જ ટેલેન્ટ વાળા છોકરો છોડી બંને છે, ટ્વિન્સ છે. મતલબ ભાગ્ય તો ભગવાને ખૂબ સારું ઘડ્યું એમનું, પણ એ ઘડતર ભગવાને ઘડ્યું. આપણે કઈ કરવું પડે ને એના માટે થોડી મહેનત કરવી પડશે. કારણ કે છોકરાઓ જયારે બાલ્યકાળની અંદર આપણે શું કરીએ, સવારથી એને ટ્યુશનમાં મોકલી દઈએ, આ ભણવા મોકલી દઈએ, એટલે અડધી જિંદગી તો એ બાલ્યકાળની બહાર જ કાઢે. ઘરમાં રહે ક્યારે? મા બાપના ગુણો, મા બાપના સંસ્કારો, દાદા દાદીનો વારસો, આ બધું જ્ઞાનનો વારસો ક્યારે મળે? પડખે ઉભા હોઈએ તો. બરોબર. પ્રસાદ ક્યારે મળે? મંદિરમાં લાઈનમાં ઉભા રહીએ તો. બાકી ઘરે બેઠા કોઈ પ્રસાદ આપવા આવે? એ જ પ્રમાણે કુંડળીને ધ્યાનમાં રાખવામાં આવે તો સૂર્ય સાથે બેઠેલો બુધ, સૂર્ય આત્મવિશ્વાસનો કારક, બેઠેલો 8મા સ્થાનમાં, આત્મવિશ્વાસ પ્રબળ હોવા છતાં ખાડે છે. તો એનો મતલબ દરરોજ સવારમાં સૂર્યનારાયણને જળ ચડાવે તો અભ્યાસમાં વૃદ્ધિ થાય. મકરાધિપતિ શનિ 5મા સ્થાનનો માલિક છે, કેન્દ્રમાં બેઠેલો કન્યા રાશિમાં, દ્વિસ્વભાવ. ઘડીકમાં કે ભણવું છે ને ઘડીકમાં કે નથી ભણવું, ઘડીકમાં કે કામ કરવું છે ઘડીકમાં કે નથી કરવું. બીજી વસ્તુ તમને કહું, ચંદ્ર સાથે મંગળ બેઠેલો છે એકાદશ સ્થાનમાં. હવે આ તો લક્ષ્મી યોગ કરે છે, બરાબર છે. ભણતર એનું છે જ, પણ તમે ઢાંકણું ખોલો તો અંદર ઘણું બધું ભરેલું છે. પણ પાસે બિહાડીને તમે એના માટે કંઈક મહેનત કરજો બેન. ખૂબ જ સારી સફળતા તમારા દીકરાને મળશે. જય ગણેશ. મિત્રો, આજે જો આપની જન્મ તારીખ છે તો આપને ખૂબ ખૂબ વીટીવીની સમગ્ર ટીમ અને ભવિષ્ય દર્શન કાર્યક્રમ દ્વારા ખૂબ ખૂબ શુભકામનાઓ. ભગવાન ગણપતિની કૃપા આ વર્ષે ખૂબ જ સારી તમને પ્રાપ્ત થાય, જેના કારણે માનસિક શાંતિ મળે, પરિવારની પ્રીતિ મળે, ધંધા નોકરીમાં લાભ થાય, દરેક પ્રકારના કાર્યમાં યશ મળે, અધૂરા કાર્ય પૂરા થાય. જે ઈચ્છાઓ સેવીએ છીએ ભગવાન ગણપતિની કૃપાથી પૂર્ણ થાય. મિત્રો, જન્મ તારીખ પ્રમાણે જો ધ્યાનમાં રાખવામાં આવે તો આજના દિવસથી શરૂ કરો અને આખું વર્ષ તમારા માટે આનંદનું વર્ષ છે. કારણ કે જે વસ્તુમાં અધૂરો રહી હોય, જે વસ્તુ ક્યાંક અપ્રાપ્ત હોય અને પ્રાપ્ત માટે પ્રયત્ન કર્યા હોય, અસફળ રહ્યા હોય, તો આવા સમય દરમિયાન આ સમય તમારા માટે, ખાસ કરી એપ્રિલ મહિના પછીનો સમય તમારા માટે શ્રેષ્ઠ સમય છે. નોકરિયાતને નોકરીમાં સારી તકો મળે, ધંધાકીય ક્ષેત્રમાં આગળ વધી શકાય, સ્વાસ્થ્ય સારું રહે, માનસિક ઉચાટવાળા કામકાજથી તમે દૂર રહી શકો અને સાથે સાથે સારા શુભ ફળની પણ પ્રાપ્તિ થાય. વધારે સારી સફળતા માટે દર સોમવારે મહાદેવજીને જળ ચડાવજો. જળ એકલું ચડાવો તો ઠીક છે, બાકી દૂધની સાથે જો જળ ચડાવશો તો વધારે સફળતા પ્રાપ્ત થશે. સાકરનું નિવેદ મૂકી અને ઓમ નમઃ શિવાય મંત્રને 11 માળા દર સોમવારના દિવસે કરવાથી સારામાં સારી સફળતા મળશે. નાના બાળકોને કોઈ પણ પ્રકારના ફળનું દાન કરશો તો પણ ખૂબ જ સારી સફળતા મળશે. દર સોમવારે કરેલું આ કર્મ તમને ખૂબ જ સારી સફળતા પ્રદાન કરશે. હવે જેની આજે મેરેજ એનિવર્સરી છે, જેની આજે લગ્નતિથિ છે, એવા તમામ દંપતીને ખૂબ ખૂબ શુભકામનાઓ. દાંપત્ય જીવનની સારી સુખાકારી માટેનું આ વર્ષ છે. માનસિક અશાંતિ કદાચ ઓછી થાય, શાંતિની પ્રાપ્તિ થાય, મનોકામનાઓની પૂર્તિ થાય, સંતાનોનો સારો સ્નેહ મળે, સાથે સાથે સંતાનોના ભણતરની વાત હોય, સંતાનોને આગળ વધારવાની વાત હોય, લગ્નની વાત હોય, ક્યાંક ને ક્યાંક સારા સમાચાર આ વર્ષ દરમિયાન તમને પ્રાપ્ત થશે. મૂડીમાં વધારો થાય અથવા તો કોઈ આવકનું નવું સાધન મળે, જેના કારણે સારી સફળતા. હા, ક્રોધ ઉપર, માનસિક ચંચળતા પર થોડો કાબુ રાખવો જરૂરી છે. કારણ કે માનસિક ચંચળતા અને ક્રોધ ક્યારેક તમારા કામને ન બગાડે, એનું પણ થોડું ધ્યાન રાખી અને આગળ વધવું જરૂરી છે. જય ગણેશ. તને મેં મનઃ શિવ સંકલ્પ મસ્તુ. શુભત્વની જો વાત કરીએ તો આજે 5નો અંક આજના દિવસ માટે ખૂબ જ સારો લાભ કરાવડાવે. રંગની વાત કરીએ તો સફેદ અને આસમાની રંગ આજના દિવસ માટે વધારે ખૂબ સારો લાભ કરાવડાવશે. શુભ સમય વિચારીએ તો આજે 9 કલાક અને 31 મિનિટ સવારમાં, જે 11 વાગ્યા સુધી ચાલશે, ખૂબ જ સારો સમય છે. પણ રાહુકાળ જે છે એ સવારમાં 8 કલાક અને 2 મિનિટથી 9 કલાક અને 31 મિનિટનો જે પૂર્ણ થવાની તૈયારી છે. દિશાની વાત કરીએ તો શુભત્વને આપવાવાળી દિશા છે દક્ષિણ દિશા છે. અશુભત્વની વાત કરીએ તો અશુભ દિશા આજના દિવસ માટે જોઈએ તો 2 ખૂણા છે. એક વાયવ્ય ખૂણો છે, એક અગ્નિ ખૂણો છે. સાચવીને કામકાજ કરજો. રાશિ પ્રમાણે વિચાર કરીએ તો મિથુન રાશિ, જેના અક્ષર ક, છ અને ઘ છે, મિથુન રાશિવાળા જાતકોને આજના દિવસ માટે તન, મન અને ધનથી સાચવીને કામકાજ કરવાનું રહેશે. જય ગણેશ. મિત્રો, 7મી જાન્યુઆરીએ મહેંદી નવાબજંગ હોલ પાલડી ખાતે જ્યોતિષ મહામહોત્સવનું આયોજન કરવામાં આવેલું છે. નિઃશુલ્ક છે, કોઈ પણ જાતનું શુલ્ક નથી. આપ પણ જો ભાગ લેવા ઈચ્છતા હો તો 9 વાગે ત્યાં જે જગ્યા બતાવવામાં આવેલી છે ત્યાં આવી રજીસ્ટ્રેશન કરાવી દેજો. 9 થી 10 દરમિયાન રજીસ્ટ્રેશન થશે અને ત્યારબાદ આપના પ્રશ્નોના જવાબ ત્યાં તમને મળશે. જય ગણેશ. શું કરવાથી લાભ થાય, શું કરીએ તો નુકસાન, કયા મંત્રનો જાપ કરવો જોઈએ, શેનું કરવું જોઈએ, દાન, એની વાત કરીએ. ઘરની અંદર સુખ અને શાંતિ તો જોઈએ છે, પણ પ્રયત્ન થોડા કરવા પડશે મિત્રો.
ખાસ કરી ઘરનો જે મુખ્ય દ્વાર છે દરરોજ સવારમાં ઉઠીએ ત્યારે ગંગાજળ છાંટી અને દરવાજાને ખોલીએ, જેના કારણે વધારે સારી સફળતા મળે. કદાચ ગંગાજળ ન હોય તો અન્ય પણ પવિત્ર જળ છાંટીને પણ દરવાજો જે વ્યક્તિ પહેલો ખોલે છે એના કારણે ઘરની અંદર પોઝિટિવ ઉર્જા આવે છે. કાયમ આ વસ્તુને યાદ રાખજો. બીજું, સામે દેખાઈ શકે અથવા બેડરૂમમાં અથવા એવી જગ્યાએ ક્યાંય કાંટાળા છોડ ઘરમાં ન વાવશો, નહીં તો ઘરમાં કાંટા ઉગાડવા બહુ સારા નહીં. આ તમે સમજી શકો છો. મંત્રની વાત કરીએ તો વાસ્તુ પુરુષાય નમઃ આ મંત્રનો જાપ કરવો જોઈએ. કપૂર પ્રગટાવીને આખા ઘરની અંદર તમે ફેરવો, જેના કારણે નેગેટિવ જે કે એનર્જી દૂર થાય, પોઝિટિવિટી પ્રાપ્તિ થાય. તલવટ જેને બનાવતા આવડતી હોય તેને, અને મમરા ના આવડે તો બરાબર તલવટ અથવા મમરાનું આજના દિવસ માટે દાન કરી દો. અષ્ટમી છે આજે, માતાજી પ્રસન્ન થશે, કુળદેવી પ્રસન્ન થશે અને તમારું કાર્ય સિદ્ધ થશે. આજનું કરેલું આ દાન તમને ખૂબ જ સારો લાભ કરાવડાવશે. જય ગણેશ. મિત્રો, ભવિષ્ય દર્શન કાર્યક્રમ એટલે જ્ઞાન, આધ્યાત્મિકતા અને જ્યોતિષનો ત્રિવેણી સંગમ આપ અમારા સુધી ફોનના માધ્યમથી તો પહોંચો છો, પણ કદાચ ન પહોંચી શકતા હોય તો એના માટે પત્ર વ્યવહાર દ્વારા પણ આપ અમને આપના પ્રશ્નો મોકલી શકો છો. શેની રાહ જુઓ છો? સરનામું લખી લો. રૂબરૂ મુલાકાતની ઈચ્છા હોય તો અહીંયા મોબાઈલ નંબર પણ આપવામાં આવે છે, એડ્રેસ પણ આપવામાં આવે છે. સાંજે 4 થી 7 નો જે ટાઈમ હોય છે એને યોગ્ય રીતે આપ જોઈ અને રૂબરૂ મળવાની ઈચ્છા હોય આપના પ્રશ્નના સમાધાન માટે તો આપ રૂબરૂ આવી શકો છો. મને ડોક્ટર મહેન્દ્ર પંડ્યાને અત્યારે રજા આપશો. આપનો દિવસ મંગલકારી રહે તેવી શુભકામનાઓ, ભગવાન ગણપતિના ચરણોમાં પ્રાર્થના. આપ સૌનો દિવસ શુભ જાય તેવી શુભકામનાઓ. જય શ્રી ગણેશ.